મારું નામ મનોજકુમાર મીઠાભાઈ સુતરિયા છે. મારી ઉંમર 38 વર્ષ છે. મારા ગામનું નામ બડોલી છે, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. મારે બેક પેનમાં તકલીફ હતી. એમાં જે મારો ડાબો પગ છે બહુ પકડાતો, એ લગભગ છેલ્લા 8 વર્ષથી તકલીફ હતી. હું સવારે ઉઠું તો પહેલાં જ મને બ્રશ કરવાની તકલીફ પડતી. બ્રશ કરવા માટે જે ઊભું રહેવું પડે એ હું ઊભો રહી શકતો નહોતો. ત્યાર પછી ટોયલેટ બાથરૂમ જવામાં મને તકલીફ થતી હતી. અને આખા દિવસ દરમિયાન જો કોઈ જગ્યાએ 2 મિનિટથી વધારે ઊભા રહેવાનું થાય તો ઊભો રહી શકતો નહોતો. એના કારણે મને આખો ડાબો પગ અને જમણો પગ બંને પગ વારાફરતી ખેંચાવા લાગેલા. પહેલાં ડાબા પગમાં તકલીફ હતી, પછી જમણા પગમાં પણ તકલીફ ઊભી થઈ હતી. અને રાત્રે સૂવાના ટાઈમે પણ આખા જે પગ ખેંચાતા હોય એમ મને લાગ્યા કરતું હતું. અમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે સૌપ્રથમ સ્ટાફની મુલાકાત થઈ અને ત્યાર પછી અમે નિર્ણય લઈને ઓપરેશન કરાવ્યું. જ્યારે ડૉક્ટર સાહેબે મને ઓપરેશન વિશે વાત કરી ત્યારે પ્રથમ તો ડર લાગેલો જ, કારણ કે કમરનું ઓપરેશન કરાવવાને બીજા લોકો દ્વારા એવું જાણવા મળે કે ભાઈ કમરનું ઓપરેશન કરાવ્યા પછી માણસ પાછો બેડમાંથી ઊભો થાય ના થાય એવી ઘણી બધી કોમ્પ્લિકેશન ઊભા થઈ શકે છે. તો મેં પણ અમારા ઘરે જઈને ઘરના સભ્યો જોડે વાત કરીને પછી ફાઇનલ જ કર્યું, જો આપણે દુઃખમાંથી આ દુઃખ મટાડવું જ છે તો ઓપરેશન કરાવ્યા સિવાય કોઈ છૂટકો નથી. અને ડૉક્ટર સર જોડે વાત કરી તો ડૉક્ટર સરને પણ યોગ્ય રિસ્પોન્સ આપ્યો. એના કારણે ફાઇનલ પછી ઓપરેશન કરવાનું નક્કી કર્યું. મારું ઓપરેશન એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જે દૂરબીનવાળું છે ઓપરેશન ડૉક્ટર સાહેબ હિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે. અને એ લગભગ 22/11/2023 એટલે કે આજથી લગભગ 2 થી 2.5 મહિના પહેલાં કરવામાં આવેલું છે. અને હાલ હું પૂરેપૂરી રાહત અનુભવું છું એનાથી. ઓપરેશન કરાયા પછી જે મારા જમણા પગમાં તકલીફ ઊભી થઈ હતી એ તો લગભગ ઓપરેશન કરાયાના બીજા દિવસ જ્યારે હું ઊંઘીને ઉઠ્યો, ફર્સ્ટ નાઇટ આવી જતો, એ જ દિવસથી મને રાહત થઈ ગઈ હતી. પછી ધીમે ધીમે ચાલવાનું ને ચાલુ કર્યું, ટોયલેટ તેમ જવાનું ચાલુ કર્યું. જે સ્ટાફ હતો એમને સપોર્ટ આપ્યો અને પછી ધીમે ધીમે હું ચાલુ થઈ ગયો. અને અત્યારના સમયમાં ત્યાર પછી હું ધીમે ધીમે મારી રોજિંદા લાઈફમાં રિકવર થઈ ગયો છું અને અત્યારે હું જાતે હરીફરી શકું છું, એક્ટિવા પણ ચલાવું છું. ઓપરેશન પછી જે મારી કન્ડિશન એવી હતી કે હું 2 મિનિટ પણ ઊભો નહોતો રહી શકતો. એના સ્થળે અત્યારે હું 10 થી 15 મિનિટ આરામથી ઊભો રહી શકું છું. જ્યાં જવું હોય ત્યાં હરીફરી શકું છું, સીડી પણ ચડી શકું છું. અને એક્ટિવા પણ આ છેલ્લા લગભગ 15 દિવસથી એક્ટિવા પણ ચલાવું છું. અને હું જોબ ઉપર પણ એક્ટિવા લઈને જ જાઉં છું, 10 કિલોમીટર છે તો પણ. જો મારા જેવી કોઈને તકલીફ હોય તો જે આ રિવેલ હોસ્પિટલ છે એમાં આવો, ડૉક્ટર હિતેશભાઈ પટેલ સરને મળો અને તમારા રોગનું નિદાન કરાવો. અને જે સારવાર છે એ બેસ્ટ સારવાર છે એવી હું દરેકને વિનંતી કરું છું. હું મારા વતી આ જે રિવેલ હોસ્પિટલનો સ્ટાફ છે, પૂરેપૂરો સ્ટાફ જે બધા જ સરસ છે અને સપોર્ટિવ સ્ટાફ છે. અને સર જે ડૉક્ટર હિતેશભાઈ પટેલ સર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને મને આ જે તકલીફ હતી એમાં ઓપરેશન દ્વારા મને મુક્ત કર્યો અને આજે મારું બહુ સરસ છે સર. એના માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. નાવ આઈ એમ લિવ વેલ.